આણંદના અડાસ ખાતે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ક્ષત્રિય યુવાનો સાથે સંવાદ કરી ક્ષત્રિય સમાજને આગામી 22 ડિસેમ્બરે અમદાવાદ ખાતે યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં ઉમટી પડવા આહવાન કર્યું હતું। રાજ શેખાવતે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સરકાર તેઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ક્ષત્રિય સમાજના હિત માટે તેઓ ક્યારે પણ કોઈની સામે નહીં ઝૂકે। તેઓએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું છે। વાત કરીએ ખાસ તમામ ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવા માટે આગામી 22 ડિસેમ્બરે યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં તેમણે આમંત્રણ આપતા સૌ કોઈને કહ્યું છે। ઉપરાંત વાત કરીએ ક્ષત્રિયોને એકજૂટ થવા માટે રાજ શેખાવતે કહ્યું છે। મહેન્દ્રસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ રાજાવત, જિલ્લા અધ્યક્ષ જયપ્રકાશ ચાવડાએ ખાસ આણંદ જિલ્લાના અડાસ, વાસદ, કહાનવાડી, નાની સંખ્યાળ, આંકલવાવ, નામણ, અજુપુરા, રાહતલાવ તેમજ સંજાયા સહિત ગામોની મુલાકાત લઈ યુવાનો સાથે સીધો સંવાદ કર્યો છે। તારીખ 22 ડિસેમ્બર 2024 ના રોજ અમદાવાદ ગુજરાતમાં બપોરે 1:50 ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે। એ આયોજનમાં ગુજરાતના તમામ ક્ષત્રિયો જે ક્ષત્રિયોની પરિભાષામાં આવે છે એમાં ગરાજદાર, કાઠી, કરડિયા, નાડોદા, હાથી, મૈયા, જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ એ તમામ એક મંચ ઉપર સ્થાપિત થવા જઈ રહ્યા છે, બેસવા જઈ રહ્યા છે। છત્રાણીઓની અસ્મિતા પર પ્રહાર થયો આપણે સૌ જાણીએ છીએ। એ પછી પાઘડી ઉપર પ્રહાર થયો અને હવે ટૂંક સમય પહેલા જ સમાજના આગેવાનના વ્યાપાર ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યો, એટલે મારા પોતાના વ્યાપાર ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે। તો એ પ્રહારનો સૌ આ તમામ પ્રહારોનો જવાબ આપવા માટે અમે સૌ 22 ડિસેમ્બરના રોજ સંગઠિત થઈ એકતાની સાથે મેદાને ઉતરવા જઈ રહ્યા છીએ। આ એક મેસેજ આપવા માંગે છે અમે ગુજરાત સરકારને કે હવે આ પ્રહારોને અમે બરદાસ્ત નહીં કરીએ। જી ક્યાંક ને ક્યાંક જે સંગઠનને તોડવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે। હવે આપ સૌ જાણો છો, આખો ભારત વર્ષ જાણે છે કે જ્યારે તમે કોઈ સારું કામ કરવા જાઓ ને તો વિઘટનકારી શક્તિઓ મેદાને ઉતરે છે, પરંતુ એનો આપણને ફરક પડતું નથી, કારણ કે આ જે કરણી સેના છે એ ગુજરાતના ગામડે ગામડે સ્થાપિત થઈ ચૂકી છે। અમારું પોતાનું મોટું કેડર છે અને ક્ષત્રિયો એક મંચ ઉપર આવે તો વાંધો શું ભાઈ? આ તમામ 31% ક્ષત્રિયો સરકારના ચોપડે બોલતા હોય એમને આપણે એક મંચ ઉપર લાવીએ તો એનો લાભ સમાજને ભવિષ્યમાં થાય, તો એમાં સરકારને વાંધો શું છે અમારે જાણવું છે। આજે અમે ઘોષણા કરી કે અમે સંમેલન કરવા જઈ રહ્યા છે તો મારા વ્યાપાર ઉપર એમને હુમલો કર્યો, મારો લાયસન્સ એમને રદ કર્યો કંપનીનો। તો હવે આ સમાજની જિમ્મેવારી બને છે કે મોટી સંખ્યામાં અમે ભેગા થઈ અને આ સરકારને અમે જવાબ આપીએ। હજી સંગઠનને મજબૂત કરવા માટે જે પ્રયાસો કરવામાં આવે છે, નેતાઓને જે ક્ષત્રિય આગેવાનોને આવી રીતે દબાવવામાં આવતા હોય ત્યારે સરકારને શું કહે? નહીં, કરણી સેનાના એક પણ આગેવાન કોઈના દબાવમાં આવતા નથી અને અમને અમારી ભાષામાં જવાબ આપતા આવડે છે અને અમે આપ્યા છે। અમે તો કેસરિયા ઝંડો અને મજબૂત દંડો લઈને મેદાને ઉતરીએ છીએ। તો આ ગુજરાત સરકાર હોય કે કોઈ રાજનૈતિક પાર્ટી હોય, આ ભૂલ રાખે નહીં મનમાં। જો અમારા કોઈ પણ આગેવાનને દબાવવાની કોશિશ કરશે તો અમે એમને મુંહ તોડ જવાબ આપવા માટે તૈયાર છીએ। અમે કોઈ ખોટું કામ નથી કરી રહ્યા ભાઈ। ગુજરાતના 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવું ખોટું છે તો હા, હું ખોટો છું, તમે મારા પર પ્રહાર કરો, હું ખોટો પણ આ ખોટું નથી। ગુજરાતના 31% ક્ષત્રિયો મંચ ઉપર આવે, એક સાથે બેસે તો લોકતંત્રમાં, લોકશાહીમાં જેટલા વધારે માથા એટલી મોટી સફળતા એ આપણે સૌ જાણીએ છીએ। તો એ દિશામાં જો કામ હું કરતો હોઉં, તમે મને રોકવાની કોશિશ કરો તો મારો સમાજ તમને જવાબ આપશે। અને ચુનાવ આવે છે ને, સ્થાનિક ચુનાવ આવે છે ભાઈ, તમે અમારી છત્રાણીઓના અસ્મિતા પર પ્રહાર કર્યા, પાઘડીઓનું અપમાન કર્યું અને વ્યાપાર પર હુમલા કર્યા। હવે ચુનાવ આવે છે ભાઈ, આ રાજનૈતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા સમજે છે, વોટની ચોટ સમજે છે, એટલે વોટની ભાષામાં પણ જવાબ આપવા માટે અમે તૈયાર છીએ। જો અમારી સાથે અન્યાય થયું તો અમે આ સ્થાનિક ચુનાવ જે આવી રહ્યા છે, સ્થાનિક સ્વરાજના ચુનાવ આવી રહ્યા છે, એમાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ।